ગીરના સિંહોમાં બેબીસિયાના રોગચાળાથી 5 સિંહના મોત થઈ ગયા। ધારી ગીર પૂર્વના ગીર ગઢડા બોર્ડર પર 10 દિવસમાં 3 સિંહબાળના મોત થઈ ગયા છે। 8 વર્ષ પૂર્વે પણ આ જ રોગચાળાએ 23 સાવજોનો ભોગ લીધો હતો। બેબીસિયાના રોગચાળાએ દેખા દેતા વન વિભાગ એલર્ટ બન્યું છે। વન વિભાગ તરફથી સિંહોની સુરક્ષાને લઈને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। હાલમાં સિંહોના આરોગ્યની વન વિભાગ તપાસ કરી રહ્યું છે। 2018માં સિંહોના મોત અટકાવવા અમેરિકાથી મંગાવાઈ હતી વેક્સિન। 8 વર્ષ પહેલા પણ આ જ રોગચાળાના કારણે 23 સાવજોના જીવ ગયા હતા। બેબીસિયાના રોગચાળાએ દેખા દેતા વન વિભાગ એલર્ટ બન્યું છે અને જે કોઈ જરૂરી પગલાં ભરવાના હોય એ પણ ભરવામાં આવી રહ્યા છે। વન વિભાગ તરફથી સિંહોની સુરક્ષાને લઈને સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। ગીરમાં બેબીસિયાના રોગચાળાનો હાહાકાર। એક સપ્તાહમાં 5 સિંહોના મોત થયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। 2 સિંહબાળના મોત રોગચાળાથી થયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। વન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે 2 સિંહના મોત કુદરતી થયા છે અને 1 સિંહનું ઇનફાઇટમાં મોત થયું છે। હાલ સિંહોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે। કોઈ લક્ષણો જણાય તો તુરંત સિંહોને સારવાર આપવામાં આવી રહી છે। અને એમાં ન્યુમોનિયા અને બાબેશિયા આ જે 2 વસ્તુ હોય છે જેમાં ફેફસામાં થોડુંક કન્જેશન થઈ જાય છે અને એમાં માત્ર 2 સિંહ બાળનું એમાં મૃત્યુ થયું છે અને સિંહ બાળ બહુ સેન્સિટિવ હોય છે અને એનું જે સર્વાઈવલ રેટ પણ છે એ પણ 50% જ હોય છે આમ તો, પણ આપણે વેટનરી ફેસિલિટી અને નિગરાની એના ઉપર જે વધારેલી છે, ટ્રેકર્સ અને જે સતત એને જોતા હોય છે, તો એના લીધે અત્યારે મૃત્યુદર બહુ ઓછું આપણે કરી શક્યા છીએ અને એવું કંઈ ચિંતા જેવું નથી કે એવું કોઈ રોગચાળો હોય કે એવું આવું નથી। એ 2 સ્કેટર્ડ ઇન્સિડન્ટમાં 2 સિંહ બાળના મૃત્યુ થયા છે, બહુ નાના જે બાળ હતા, અને 2 જે રેગ્યુલર જે કુદરતી મૃત્યુ હોય છે 2 બીજા સિંહના મૃત્યુ થયા અને 1 જે છે ઇનફાઇટિંગમાં મૃત્યુ થયા છે। તો એવું કંઈ મોટા કોઈ રોગચાળા હોય કે કોઈ એવી વસ્તુ નથી, એ સામાન્ય જે ઇમ્યુનિટી ઓછા હોવાને કારણે એવું બને છે અને એ રેગ્યુલર જ હોય છે, એમાં કોઈ એવું અનયુઝ્યુઅલ જેવું નથી।